પિસ્તા એક મોંઘું ડ્રાયફ્રૂટ છે જે તમે ઘરમાં જ ઉગાડી શકો છો. હવે તમારે માર્કેટમાં પિસ્તા લેવા જવાની જરૂર નહીં પડે. આ છોડને ઘરમાં કેવી રીતે ઉગાડશો તેની સિમ્પલ ટ્રીક જણાવી દઈએ. સૌથી પહેલાં એક મોટી સાઇઝનો કુંડો લો, તેમાં માટી, છાણિયું ખાતર અને થોડું કોકપીટ નાખીને સરખું મિશ્રણ કરી લો. ત્યારબાદ પિસ્તાનો છોડ આ કુંડામાં રોપી દો, પરંતુ એ વાતનું ધ્યાન રાખજો કે છોડ ઓછામાં ઓછા 1 ઇંચથી વધુ ઊંડાઈમાં રોપવો જોઈએ. પિસ્તાના છોડને એવી જગ્યાએ રાખવો જોઈએ જ્યાં તેને સંપૂર્ણ રીતે સૂર્યપ્રકાશ મળી રહે. આ સિવાય દરરોજ તેને પાણી પીવડાવવું આવશ્યક છે. જેમ જેમ છોડ મોટા થતા જાય તેમ તેમ દરેક મહિનાના અરસામાં જૈવિક ખાતર નાખવું. આ ઉપરાંત જો તમને એવું લાગે કે છોડ અથવા તો તેના પાનમાં રોગ આવી રહ્યો છે તો લીમડાના તેલનો છંટકાવ કરવો જોઈએ, જેનાથી રોગ અટકી જશે. તમને જણાવી દઈએ કે પિસ્તાના ઉત્પાદન માટે 3 થી 4 વર્ષ જેટલો સમય લાગી શકે, એટલા માટે છોડની ખૂબ જ સારી રીતે સાર સંભાળ રાખવી જરૂરી. સૌથી છેલ્લે તમને પિસ્તાના ફાયદા વિશે જણાવીએ. એક અભ્યાસ અનુસાર પિસ્તા ખાવાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે. 56 ગ્રામ પિસ્તા ખાવાથી બ્લડ શુગર 20 થી 30% જેટલું ઘટે છે. પિસ્તામાં રહેલા ફાઇબર, એન્ટીઓક્સિડન્ટ, હેલ્ધી ફેટ્સ, કેરોટીનોઇડ્સ જેવા ગુણો શુગરને સંપૂર્ણ નિયંત્રણમાં લાવે છે.